રાધનપુરમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન તથા શૈક્ષણિક કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સ્વરૂપજી ઠાકોર અને શંકર ચૌધરી ખાસ હાજર રહ્યા હતા અને જાહેર મંચ પરથી તેમની બાજુમાં શંકર ચૌધરી અને સ્વરૂપજી ઠાકોર બેસ્યા ત્યારે લવિંગજી ઠાકોરે ઠાકોર સમાજના વખાણ કરતા અને શૈક્ષણિક કાર્યોનું ઉદ્ઘાટન કરતા વધુમાં ઠાકોર સમાજને લઈને શું કહ્યું તે સાંભળીએ। એમના ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા આવ્યા છે। તાળીઓ પાડો ભલા માણા। કેમ કે આ પાયો રૂપિયો હોય ને તો આ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે આ ઠાકોરોને એક કુમાર છાત્રાલય આપી દીધી એમની હતી અને આપી દીધી છે એ આપણે એમનો આભાર માનવો જોઈએ। એવા જ બ્રહ્મ સંતે મહાપુરુષ જેવા હમણે બોલશે ને તો આપણે જોજો સાંભળીએ। એવા દોલતરામ બાપુના ચરણામાં વંદન કરો ને આજે ખાત મુહૂર્તમાં હાજરી આપી છે। ભલા માણા આ ગાડું નહીં હોરેવા દે। એવા જ આપણા બાપુ સદારામ બાપાના એ દાસ બાપુ પણ અહીંયા ગાદી શોભાવ્યા છે। સોનતથી રામદાસ બાપુ, અમારા ગુરુ રતનદાસ બાપુ, લક્ષ્મણભાઈ, બીજા અન્ય હમણાં જ સારી વાત કરી એ સ્વરૂપજી ઠાકોર સાહેબ એ વાવ વિધાનસભામાં એમને એ સાહેબના સાથ સહકારથી ને 18 હાલમે જીતાડ્યા છે। એવા આપણા હારીજના વતની અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય દશરથજી ઠાકોર સાહેબ નાની વયમાં આખા ભારતમાં હું માનું જ્યાં સુધી કોઈ આ ઉંમરમાં એ 25 વર્ષની ઉંમરે આપણી ઠાકોર સમાજનું ગૌરવ એ દીકરી હેતલબેનને પ્રમુખ બનાવી તાળીઓ પાડો ભલા માણા। એવા છે કે હળવદથી મારા સાથી મિત્ર બાંધકામ સમિતિના ચેરમેન આદરણીય એ મેરાજી ઠાકોર પણ અહીંયા આવ્યા છે। ખૂબ એમનો આભાર। શાકાજી, બાબુજી, લેબાજી ઠાકોર સમાજના પ્રમુખ સાતલપુર તાલુકા બધાના નામ નહીં લઉં ને આમાં સમય જતો રહેશે એટલે બધાના ચરણામાં વંદન નમન કરવો એટલે કોઈ ખોટું ના લગાડતા બધાને લેવાજીઓ। મારે વધારે વાત નથી કરવી। બીજી અન્ય સમાજના પ્રોગ્રામમાં જાઉં, ચૌધરી સમાજના પ્રોગ્રામમાં જાઉં, એના શૈક્ષણિક સંકુલો જોયા, એને વંદન કરવાનો મન થાય। રબારી સમાજે અહીંયા એ આહિર સમાજે બધે એ શિક્ષણ મંદિર બનાવ્યા, ભણવાના વિદ્યા મંદિર બનાવ્યા, પણ ઠાકોર સમાજમાં આવડો મોટો સમાજ હોવા છતાં મહેરબાની કરીને 2 હાથ જોડીને ઠાકોરોને વિનંતી કરો ને ખોળો પાથરો। તમે બધા એમ કહેતા હતા કે લવંગજી પાયા ખોદો તો અમે તૂટી પડશે અને એને ચાંદીના પતરા લગાડી દે છે। આ જો પાયા ખોદ્યા, આ જોતા રાજો ના જોયા હોય। અને આ 200 દીકરીઓ રે એવી હોસ્ટેલ અત્યારે 40 દીકરીઓ રહે છે। એમાં સમાજના ખર્ચે હું ખર્ચો કરું છું। 40 દીકરીઓનો 1 પૈસો ફી દેતા નથી અત્યાર સુધી। આ કુમારની પણ 70 દીકરીઓ, આ કુમાર 70 દીકરા આપણા અહીંયા રહે ને ભણે એવી વ્યવસ્થા, પણ ભણવા માટેનું જે મુખ્ય હાઈસ્કૂલ જોવે એ હાઈસ્કૂલ નથી। તો મારી એક ભૂલ થઈ ગઈ, એ ભૂલ સુધારી લીધી આપણા વિધાનસભાના અધ્યક્ષ સાહેબે કે આપણી ડીઓ કચેરીના માન્ય અશોકભાઈ ચૌધરી સાહેબ આ શેની હરોળમાં બેઠા હતા, ત્યાં આગળ આવો, આગળ સાહેબ આ તમારાથી મને કે શંકરભાઈ સાહેબનો ફોન આવ્યો કે લવેંગની ઉતાવળમાં ભૂલી ગયા છે। એ પાડો તાળીઓ, એમનાથી કામ લેવાનું બધું આ એટલે એ પણ આવ્યા છે સાહેબના કહેવાથી। અને આ સાહેબ તો આપણા પોતાના છે, પણ મહેરબાની કરીને આ મન મોટા કરીને આપણા મોદી સાહેબે ખરેખર આપણાને એ લીલા કર્યા છે। નર્મદા મૈયાના નીર
એટલે આપણે બધા પણ એ દાન કરીએ. દીકરીઓને ભણવામાં શિક્ષણ દાન છે ઈ સૌથી મોટું દાન. ગજધન ગૌધન ઓર રતન ધન ખાન, જબ આવે શિક્ષણ ધન સબ ધન દૂર સમાન. શિક્ષણ ધન આવ્યું ને એટલે બધા ધન દૂર સમાન. અને આ કન્યાદાન દીકરીઓનું દાન ક્યારે એળે જતો નથી. તમે વિચાર કરો, એ 100 ગુણા કરીને આપણને પાછું આલે. એટલે મહેરબાની કરીને વધારે વાત નહીં કહું. અહીંયા આપણાને બાપુ બોલવાના છે, સાંભળવાના છે એમને, પણ આ તમારા વગર કાંઈ થવાનો નથી. લખી લેજો. લવેંગજી ગમે એટલું કરશે પણ લવેંગજી એકલાથી કાંઈ થવાનું નથી. સમાજના સાથ સહકાર સિવાય કાંઈ થવાનું નથી. એટલે મહેરબાની કરીને તમારી વટા પાઘડીનો છોમો ધરને, મૂછ વાંકડી રે અને આ વિદ્યા મંદિર બની જાય તો આપણે બજારમાં ફરતા હારા લાગીએ. ભલા માણા બજારમાં ફરતા. એટલે વધારે વાત નહીં કરતો, તમને નમન કરીને અહીંયા જોઈ આ બધું તમારું છે, સમાજનું છે. આ કોઈની દાગીરી નથી. આ મનમાંથી વેમ કાઢી નાખો અને આપણે બધા થાય એટલી મહેનત કરીને આ શિક્ષણ ભવનને આ 12 મહિના પહેલા આજે ખાતમુહૂર્ત કર્યું એમ ઉદ્ઘાટન કરવા આના માણસો આવે, અધ્યક્ષ સાહેબ આવે અને મહાપુરુષો આવે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. બોલો સદારામ બાપાનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબે પોતાની જોશી અને પ્રભાવી વાણીમાં સ્ટેજ અને વાતાવરણ ગુંજતું કર્યું. ખૂબ સરસ. આમ તો દીકરીઓને ગરબાનો બધો વાત છે, પણ આપણે અહીંયા જેને તો લવિંગજી ઠાકોરના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે લવિંગજી ઠાકોરે જે ઠાકોર સમાજને કહ્યું તેનાથી તમે કેટલા સહમત છો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.